રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે રૂડા દ્વારા ખોખરદડ ગામમાં જાહેર કરાયેલી 4 નવી ટીપી સ્કીમોને લઈ હાલ વાતાવરણ ગરમાયું છે. સ્કીમ નંબર 53, 54, 55 અને 57ના અમલીકરણ સામે ખેડૂતોએ આર્થિક પાયમાલનો ડર વ્યક્ત કર્યો છે. 40% જમીન કપાત અને લાખોના બેટરમેન્ટ ચાર્જ જેવા ગંભીર મુદ્દાઓ અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે ટીપી સ્કીમમાં વેપારીઓને મોકાની જમીન આપી ખેડૂતોને અન્યાય કરાયો છે. રાઘવજીભાઈ અને અન્ય ખાતેદારોનું કહેવું છે કે કાયદા મુજબની સંપૂર્ણ વિગતો છુપાવવાની માત્ર ઉપરછલ્લી જ માહિતી અપાઈ છે. સાંભળીએ શું કહે છે ખેડૂતોની મુખ્ય વેદના અને માંગણી. રાઘવજી ગેલાણી, ખેડૂત પુત્ર અને એડવોકેટ. ખોખરદર ગામમાં ટીપી સ્કીમ નંબર 53, 54, 55 અને 57 અમલમાં આવેલ છે. 56 હજી બાકી છે. જે તે ટાઈમે ખેડૂતોની કલમ 17 એ મુજબની મીટિંગ બોલાવેલી. તેમાં ખેડૂતોને ઉપર છલી અહીંના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવે. ખરેખર કાયદા મુજબ કોઈ માહિતી આપવામાં આવેલ નથી. ત્યારબાદ અમુક ખેડૂતોના દીકરા જે મારા અંગત મિત્રો હતા એને કીધું, સાહેબ આપ ટીપી સ્કીમમાં જે ખોટું થાય છે તેની સામે લડો છો, તો અમને આમાં પ્રકાશ પાડો કે ખરેખર શું હોય છે. એટલે મેં કીધું ચાલો હું તમારી સાથે રૂડાની ઓફિસે આવું અને જોઈએ. એટલે મેં કીધું તમને પેલા પ્રથમ માહિતી શું આપી છે? એને એવું કીધું સાહેબ અમને આ ખંડ આપ્યા છે, 40% અમારી જગ્યા કાપી લીધી છે, બીજી અમને કઈ ખબર નથી. એટલે મારી સાથે કાલે લોકો આવ્યા અહીંયા, અમે જોયું 40% તો કઈ છે એ લોકોની જગ્યા. અત્યારે જે અધિકારીને કેવું એ પ્લસ એક ખેડૂતને વીઘા દીઠ 10 લાખ થી 25 લાખ રૂપિયા બેટરમેન્ટ ચાર્જ ભરવાનો થાય છે, જે કાયદાની તદ્દન વિરુદ્ધ છે. એ ખેડૂતના દીકરાઓને જાણ કરી કે આ છે કે સાહેબ શક્ય જ નથી, આ તો અમે ઘરે જઈ બાપા ઘરમાં નહીં કરવા દે. મારે 20 વીઘા જગ્યા છે તો 3 કરોડ 4 કરોડ કેવી રીતે ભરવાના? તો મેં કીધું મીટિંગ બોલાવો, આપણે સાહેબને રજૂઆત કરીએ. અત્યારે રૂડામાં મિયાણી સાહેબને રજૂઆત કરેલી, એને પોઝિટિવ થયા છે અને કીધું છે ફરીથી મીટિંગ બોલાવો, અમારી જે તકલીફો છે દૂર કરો. અને જે તમે અત્યારે કઈ પ્રોસિજર કરી છે તદ્દન કાયદા વિરુદ્ધ છે. જે કાયદાની વિધાનસભામાં પસાર થયેલો કાયદો છે તે મુજબની કાર્યવાહી કરો, જેથી ખેડૂતો હેરાન ન થાય. અમુક જગ્યાએ આ ટીપી સ્કીમમાં વેપારીઓને સારું લોકેશન આપ્યું છે, જ્યારે ખેડૂતોને પાછળ મૂક્યા છે. અને રૂડાએ લોકેશન વાળી જગ્યા લીધી છે, જે કાયદાની વિરુદ્ધ છે, જેનો વિરોધ છે. અને ખેડૂતો વતી અમને કહેવામાં આવ્યું છે અમને નથી ખબર પડતી, તમે અમારા વતી રજૂઆત કરવા એટલે અમે આવીને રજૂઆત કરી છે. પણ અત્યારે રિસ્પોન્સ સારો મળ્યો છે. આગલી મિટિંગમાં શું એ રિસ્પોન્સ આપે છે. જો કાયદાની વિરુદ્ધ હશે તો ખેડૂતો લડવા તૈયાર છે તો અમે લડશું. જો કાયદા મુજબ કરશે તો સારું બધા માટે. મારું નામ સંજયભાઈ કુંઠે. અમે ખોખરદરના તમામ ખેડૂતો સાહેબને મળવા એટલે આવ્યા હતા કે તમામ ટીપીમાં જેટલા ખેડૂત ખાતેદાર છે એ પ્રોપર ખેડૂત જ છે. અને સાહેબ પાસે એવી માંગણી કરવા આવ્યા હતા કે કોઈને અન્યાય થયો હોય તો વાંધા અરજીનો સમય થોડોક વધારી દો. અને સાહેબે પોઝિટિવ જવાબ આપી અને એ સમય વધારવાની અમને બાંહેધરી. બીજું એ છે કે અમારે એક 200 વીઘા જમીન ખોખરદરની એવી છે કે એમાં સરકારે રિઝર્વ નાખી દીધી છે જે તે સમયે કોર્પોરેશને. એ માટે સાહેબને મળ્યા કે આ 200 વીઘા જમીન રિઝર્વમાંથી ઉઠાવી લે તો એ બધા ખેડૂત પોતે ખેતી બિનખેતી કરવી હોય તો કરી શકે અને એનો લાભ મળે. એ માટે પણ સાહેબે આપણે રજૂઆત કરી અને સાહેબ. બીજી તરફ રૂડાના સીઈઓ મિયાણી આ મામલે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમણે ખેડૂતોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા છે અને વાંધા અરજી માટે સમય વધારવાની ખાતરી આપી છે. વિકાસની પ્રક્રિયામાં ખેડૂતોના સહકારને અનિવાર્ય ગણાવતા અધિકારીએ શું કહ્યું તે જાણવું પણ એટલું જરૂરી છે. આજરોજ ખોખરદડ ગામના ખેડૂત આગેવાનો રજૂઆત કરવા માટે આવેલા હતા, કારણ કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ખોખરદડની 4 ટીપી સ્કીમોનો ઈરાદો જાહેર કરી કાયદાની જોગવાઈ મુજબ ઓનર્સ મિટિંગ રાખવામાં આવેલી હતી. ઓનર્સ મિટિંગની અંદર એ લોકોને એમના જે ઓપી એફપીની સમજ આપવામાં આવેલી હતી. છતાં એ બાબતે કદાચ એમને કંઈક હજી પ્રશ્નો છે. અને બીજો પ્રશ્ન એવો હતો કે એમના જે જમીનો છે એમની હિસ્સા માપણીનો પ્રશ્ન હતો. એ બાબતે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા હતા. એમને શાંતિથી સાંભળી અને વ્યવસ્થિત રીતે, કારણ કે ટીપી સ્કીમ છે ક્યારેય એક હાથે તાળી પડતી નથી. ઓથોરિટી અને ખેડૂતો બંનેનો સાથ સહકાર મળે તો જ આપણે ટીપી સ્કીમ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકીએ અને વિકાસની ગતિમાં આપણે ઝડપ લાવી શકીએ. જેથી એ લોકોને મેં શાંતિથી સાંભળીને એ લોકોને વિશ્વાસ આપેલો છે કે એમના જે પ્રશ્નો છે એમનું સાથે બેસીને સમાધાન કરવામાં આવે. એક પ્રશ્નનું ચર્ચા કરીને સમાધાન કરવા માટે એમને મેં ખાતરી આપી. આગામી દિવસોની અંદર ફરીવાર અમે એક ટીપી સ્કીમ વાઇઝ ખેડૂતોને બોલાવશું. એમના જે પ્રશ્નો છે 1 to 1 એકને સાંભળી એના હકારાત્મક નિકાલ થાય એ પ્રકારના પ્રયત્ન કરીશું.
હાલ તો તંત્ર અને ખેડૂતો વચ્ચે સંવાદનો સેતુ બંધાયો છે. જો 1-to-1 મીટિંગમાં હકારાત્મક ઉકેલ આવશે તો જ ખોખરદડ ગામના વિકાસની ગતિ તેજ બનશે. ફૂલછાપ ડિજિટલ માટે પ્રતિપાલસિંહ ઝાલાનો રિપોર્ટ.